બાંધી છે અને વચ્ચે રાજાની વેશભૂષામાં શૂદ્ર જેવો દેખાતો વ્યક્તિ બેઠો છે, જે લાતની ઠોકરથી ગાય અને બળદને મારી રહ્યો છે. આ બળદ એ ધર્મ છે. વૃષભ બળદ ધર્મનું પ્રતીક છે. સતયુગમાં ધર્મ 4 ચરણ પર ટક્યો છે: સત્ય, તપ, દયા, દાન. સતયુગ ગયું, સત્ય ચાલ્યું ગયું. તપ, દયા, દાનના 3 યુગમાં ત્રેતામાં ધર્મ ટક્યો. દ્વાપરમાં દયા દાનના 2 ચરણ પર અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ પર ધર્મ ટકેલો છે. ગાયના રૂપમાં પૃથ્વી છે. ચર્ચા કરે છે કે આ દુઃખ શેના કારણે છે? કાલથી છે, કર્મથી છે કે સ્વભાવથી છે? કઈ સમજમાં નથી આવતું. પરીક્ષિતને ક્રોધ આવ્યો, કલિયુગને મારવા તૈયાર થયો. કલિયુગ કે રાજા મને મારો નહીં, મારો સમય આવ્યો છે. પરીક્ષિત કે મારા રાજ્યમાં તારું ચાલવા નહીં દઉં. મારું કુળ ધર્માચરણ વાળું છે. મારા રાજ્યમાં પ્રજા ક્યારે દુઃખી ન હોય. જ્યાં સૂક્ષ્મ અભિમાન પરીક્ષિતમાં જોયું. અભિમાન અધર્મનો મિત્ર છે ને અધર્મ કલીનો મિત્ર છે. વિચાર્યું, પ્રવેશતા વાર નહીં લાગે, પરીક્ષિતના ચરણ પકડી લીધા. જ્યાં પરીક્ષિતનો સ્પર્શ થયો, કલીના આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ્યા. જો સિદ્ધાંત રહસ્યમાં 5 દોષમાં શ્રી મહાપ્રભુજી સંયોગજા, સ્પર્શજાશ્ચ, સ્પર્શ દોષ બતાવે છે. અંગ્રેજીમાં જેને ટચ થેરેપી કહેવામાં આવે છે. આપણે ત્યાં આચાર વિચાર અપરસનું કારણ શું? કોઈ પણ અપવિત્ર વ્યક્તિ કે વસ્તુને અડકવાથી દોષ લાગે. એનું કારણ માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, તમે એને ટચ કરો, તમને પણ શોક લાગે. એમ કોઈ પણ અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને સ્પર્શ કરીએ તો એના ઇલેક્ટ્રોન્સ આપણામાં આવે, એની નેગેટિવિટી આપણામાં પ્રવેશે, જે આપણને નુકસાન કરે. અને કોઈ વ્યક્તિ પવિત્ર કાર્ય કરી રહ્યો હોય, આપણે ત્યાં ઠાકોરજીના જારી ભરીએ, માલા ધરાવીએ, આરતી કરીએ, એકબીજાને આપણે હાથ લગાડીએ છીએ. એનું કારણ શું? કે પવિત્ર કાર્ય કરી ત્યારે એકબીજાને સ્પર્શ કરવાથી એ પોઝિટિવ ઉર્જા આપણી અંદર આવે, પોઝિટિવિટી આપણને મળે. આપણે ગુરુદેવના ચરણ સ્પર્શ કરીએ, કાયદેસર આજ્ઞા ચક્ર જમણા પગના અંગૂઠાને સ્પર્શ થાય એવી રીતે સ્પર્શ કરવો જોઈએ. અને માથા પર હાથ રાખીને આશીર્વાદ આપે ત્યારે હાથની પવિત્ર ઉર્જા એ આપણી અંદર પ્રવેશે અને આપણી અંદરની નેગેટિવિટીને દૂર કરે. જ્યાં કલીએ પરીક્ષિતના પગ પકડ્યા, એના આંદોલનો પરીક્ષિતમાં આવ્યા, પરીક્ષિતને દયા આવી. મારીશ નહીં, પણ તને રહેવા પણ નહીં દઉં. મહારાજ, અમુક સ્થાન તો આપો. 4 સ્થાન આપ્યા છે કે જ્યાં હિંસા થતી હશે ત્યાં તને રહેવાની છૂટ. જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં કલીનો વાસ હશે. જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં તારો વાસ થશે, અને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તારો વાસ થશે. 4 સ્થાન આપ્યા. મહારાજ, આ 4 તો સામાન્ય સ્થાન છે, મને કોઈ ઉત્તમ સ્થાન આપો. તો કે અનિતિથી લાવેલું સોનું હશે એમાં પણ તને સ્થાન મળશે. ભાગવતજીમાં 5 સ્થાન બતાવ્યા, વિષ્ણુ પુરાણમાં જ બીજા સ્થાન બતાવ્યા છે કે એકાદશીના દિવસે અન્નમાં પણ કલીનો વાસ હોય, એટલા માટે 11ના દિવસે અન્ન વર્જિત છે, કેવલ ફલાહાર થાય છે. 5 સ્થાન આપ્યા. પોતાના રાજ્યમાં આવ્યો, વિચાર્યું કે જોઉં તો ખરા કે મારા પૂર્વજોએ મારા માટે ખજાનામાં શું સંપત્તિ મૂકી છે. ખજાનામાં આવ્યો, જરાસંધનો સુવર્ણનો રત્ન જડિત મુકુટ હતો મોટો. વિચાર્યું, બહુ અદ્ભુત મુકુટ છે. અનિતિથી લાવેલું સોનું હતું. ભીમે જયારે જરાસંધને માર્યો, ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સમજાવ્યો, ભીમ, કારણ કે રાજ્ય ધર્મ છે કે કોઈ રાજા મરાય તો જ્યાં સુધી નવા રાજાની નિયુક્તિ ન થાય એ રાજાનું મુકુટ સિંહાસન પર રહે. જરાસંધના પુત્રોએ મુકુટની માગણી કરી, પણ ભીમ બળપૂર્વક લાવ્યો. અનિતિથી લાવેલું સોનું હતું. ભગવાને ના પડી છતાંય ભીમ લઈને આવ્યો, અને એ મુકુટ પરીક્ષિતે પોતાના માથા પર મૂક્યો. અત્યાર સુધી કલી એના ચરણમાં હતો, પણ પોતે સ્થાન આપ્યું. અનિતિથી લાવેલું સોનું છે, હવે એના માથા પર સવાર થઈ ગયો.
જીવ માત્ર પર દયા રાખનાર પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા થઈ. સરસ્વતી નદીના કિનારે આવ્યો, અનેક પશુઓને માર્યા. તરસથી ગળું સુકાઈ રહ્યું છે, તડકો તપી રહ્યો છે, ચારે બાજુ પાણી માટે ભટકી રહ્યો છે. દૂર એક સુંદર મજાની કુટીર દેખાઈ, શમીક ઋષિનો આશ્રમ હતો. પરીક્ષિત અંદર આવ્યો, ઋષિ ધ્યાનમાં બેઠા છે. 2-3 વાર પાણી માંગ્યો પણ ઋષિએ ના સાંભળ્યું, ધ્યાનમાં છે. ક્રોધ આવ્યો, આ દેશનો રાજા આવ્યો છે, ઉભા થઈને સન્માન કરવું જોઈએ, ઉલટું ન સાંભળવાનો ડોળ કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, પરીક્ષિતે 2 અપરાધ કર્યા છે. એક તો ઋષિની આજ્ઞા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો. શાસ્ત્ર કહે છે કે કોઈના પણ ઘરે આપણે જઈએ તો ઘર ધણીની આજ્ઞા વગર, એની અનુમતિ વગર આપણને ઘરમાં જવાનો અધિકાર ના મળે. એટલા માટે આપણે ત્યાં ડોરબેલની પદ્ધતિ છે. સીધે કોઈના ઘરમાં ના જવાય, દોષ લાગે. ઋષિની આજ્ઞા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો. બીજું કે જેને સન્માન દેવું જોઈએ, ઉલટો એની પાસે સન્માન મેળવવાની અપેક્ષા રાખી. ક્રોધ આવ્યો. સર્પ મરેલો એક પડ્યો હતો, તીરની અણીથી ઉપાડી ઋષિ પર ઘા કર્યો અને સર્પ ઋષિના ખભામાં ગળામાં આવીને વીંટળાઈ ગયો. પરીક્ષિત ચાલ્યા ગયા. જ્યાં શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીમાંથી સ્નાન કરીને આવ્યા, જોયું કે પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયો. અંજલિમાં જલ લઈને શ્રાપ આપ્યો કે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો, આજથી 7મા દિવસે જીવતા તક્ષકના દંશથી એનું મૃત્યુ થશે. ઋષિ સમાધિમાંથી જાગ્યા કે અરે રે, આપણે શું કર્યું? રાજાએ તો અજાણતા અપરાધ કર્યો, પણ તે પણ શાપ આપ્યો. હવે રાજાને સમાચાર મોકલ. તરત જ બ્રાહ્મણ સાથે કેવડાવ્યું કે તને શાપ મળ્યો છે. આ રીતે પ્રશ્ન થાય, 7મે દિવસે મળવાનો શાપ કેમ આપ્યો, ત્યારે મળવાનો કેમ ના આપ્યો? એનું કારણ મહાપ્રભુજી સુબોધજીમાં બતાવે છે. રાજાએ સર્પ ફેંક્યો, એ સર્પ ઋષિના માથા પર પડ્યો હોત ને તો ત્યારે ને ત્યારે મળવાનો શાપ મળી ગયો હોત. પણ ખભામાં આવીને પડ્યો. મસ્તકના 7 દ્વાર ખુલ્લા રહ્યા, 2 નેત્રના, 2 કર્ણના, 2 નાસિકા અને મુખ, 7 દ્વાર ખુલ્લા રહ્યા. એટલે 7મા દિવસે મરવાનો શાપ મળ્યો છે. જાણ્યું કે શાપ મળ્યો છે. જ્યાં ઘરે આવી અને કલીના વાસવાળો મુકુટ ઉતાર્યો, પસ્તાવો થયો, અરે રે, અમે શું કર્યું? જેમને સન્માન દેવું જોઈએ, ઉલટું અપમાન કરીને આવ્યો છું. મને એનો દંડ પણ મળી ગયો, સારું થયું. મારા જેવા તમને આ દંડ મળવો જોઈએ. શ્રી મહાપ્રભુજી કે શમીક ઋષિનો આશ્રમ એ જ સ્થાન છે કે જ્યાંથી પાછું ન પાડી શકાય એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ ઉત્તરા પર ફેંક્યું હતું. એ સમયે તો ભગવાને પુત્રના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી, પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે ઋષિના મુખમાંથી શાપ બનીને નીકળ્યું છે. તો એ સમયે ભગવાને રક્ષા કરી, અત્યારે કેમ ના કરી? ભગવાને વિચાર્યું કે પરીક્ષિતને કોઈ દૈત્ય કે અસુરનો ભય હોય તેને મારીને પરીક્ષિતની રક્ષા કરું, પણ પરીક્ષિતને શાપ મળ્યો છે, વાણીનો ભય છે, એટલા માટે મારે વાણીથી રક્ષા કરવી જોઈએ. એટલા માટે ભગવાન ભાગવતનું રૂપ લઈને પધાર્યા અને પરીક્ષિતનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. ભાન થયું. તરત જ રાજ્યપુત્ર જન્મેજયને સોંપી મોક્ષ પ્રાપ્તિ માટે નીકળી પડ્યા. ગંગાજીના કિનારે આવ્યા. અનેક ઋષિ મુનિઓ તપ કરી રહ્યા છે. જઈને કંઈકને પૂછવા લાગ્યો, 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, કોઈ મુક્તિનો માર્ગ બતાવો. ઋષિઓ એકબીજાનું મોઢું જોયે, અમે મુક્તિ મેળવવા વર્ષોથી તપસ્યા કરીએ છીએ, હજી સુધી મળી નથી, ક્યારે મળશે ખબર નથી. ના, 7 દિવસમાં મુક્તિનો ઉપાય પૂછે છે. પરીક્ષિત વિચારે, હું કેવો અભાગ્યો છું. આજે જીવનના એક એવા મોડ પર ઉભો છું કે નથી જીવનમાં જીવવાનો સમય બાકી રહ્યો, કે નથી મારી પાસે કોઈ જ્ઞાન.